રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર મહાકુંભ 2025માં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુ લઈ રહ્યા છે મુલાકાત। પ્રયાગરાજના મહાકુંભ મેળા 2025નું ભવ્યાતિભવ્ય આયોજન છે, ત્યારે 45 કરોડ શ્રદ્ધાળુઓ આ મહાકુંભનો લાહવો લેશે। વર્ષ 2019ના કુંભ મેળામાં 150 મિલિયન પ્રવાસી આવ્યા હતા, જે 100 દેશોની સંયુક્ત વસ્તી કરતાં પણ વધુ છે, અને ₹4,236 કરોડનો ખર્ચ થયો હતો। જ્યારે આ વખતે 5 સંસદ ભવન નિર્માણ થઈ શકે તેટલો ખર્ચ થવાનો અંદાજ છે। અહીં કહીએ કે નવા સંસદ ભવનનો ખર્ચ ₹1,200 કરોડ થયો હતો। અયોધ્યા શ્રીરામ મંદિર નિર્માણ કરતા મહાકુંભ 2025ના આયોજન પાછળ લગભગ 3.5 ગણા વધુ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે। અહીં દુનિયાની 5% જેટલા શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, જે અમેરિકા અને રશિયા જેવા દેશની વસ્તી કરતાં વધારે છે, અને 4,000 સેક્ટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 160 સ્ટેડિયમ બની શકે, અને લોકોની સુવિધા માટે 1.5 લાખ પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યા છે। દેશ અને વિશ્વમાં ફેલાયેલા સાધુ સંતો, મઠાધીશો, ધર્મ જાગરણ કરનારાઓ, તપસ્વીઓ એક જ સ્થાન પર હાજર હોય તેવી અલૌકિક વ્યવસ્થા અને અવસરમાં સહભાગી થઈ દાન પુણ્ય કરવાનું સ્થાન એટલે કુંભ મેળો। આ વખતે મહાકુંભ મેળો 2025નો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીને પોષી પૂનમથી પ્રારંભ થયો, અને તેનું ભવ્યાતિભવ્ય આયોજન થયું છે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે સનાતની શ્રદ્ધાળુઓને આવકારવા અનેકવિધ વ્યવસ્થા કરી છે। તેમાં 45 કરોડ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સમયાંતરે પહોંચશે, જેની શરૂઆત થઈ ગઈ છે। યાત્રા એટલે કષ્ટ સહન શક્તિની કસોટી। કુંભ મેળામાં કરોડો લોકો આ બધી જ સ્થિતિથી માહિતગાર હોવા છતાં પોતાના સુખ વૈભવને સ્થાનને છોડીને જઈ રહ્યા છે। તેની પાછળનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અનેરું છે। હિન્દુ સનાતન સંસ્કૃતિ અનુસાર કુંભ મેળો એક ધાર્મિક પ્રસંગ છે, અને કુંભ મેળામાં તમામ ધર્મના લોકો આવે છે। કુંભ મેળો સદીઓથી ઉજવવામાં આવે છે, અને વર્ષ 2019ના કુંભ મેળામાં 150 મિલિયન પ્રવાસી આવ્યા હતા, જે 100 દેશોની સંયુક્ત વસ્તી કરતાં પણ વધુ છે, અને ₹4,236 કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે 5 સંસદ ભવન નિર્માણ થઈ શકે તેટલો ખર્ચ થવાનો અંદાજ છે। અહીં કહીએ કે નવા સંસદ ભવનનો ખર્ચ ₹1,200 કરોડ થયો હતો। અયોધ્યા રામ મંદિર નિર્માણ કરતા મહાકુંભ 2025ના આયોજન પાછળ લગભગ 3.5 ગણા વધુ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે। અહીં દુનિયાના 5% જેટલા શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, જે અમેરિકા અને રશિયા જેવા દેશની વસ્તી કરતાં વધારે છે। 4,000 સેક્ટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 160 સ્ટેડિયમ બની શકે, અને લોકોની સુવિધા માટે 1.5 લાખ પબ્લિક ટોયલેટ બનાવાયા છે। ધાર્મિક માન્યતા મુજબ મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે, તે વ્યક્તિને મોક્ષ મળે છે। મહાકુંભ સમૃદ્ધ મંથન સાથે સંબંધિત છે, અને દંતકથા અનુસાર સમૃદ્ધ મંથનમાંથી મેળવેલા અમૃત કળશને કુંભનું પ્રતીક માનવામાં આવે છે। મહાકુંભમાં શાહી સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે, અને વિશેષ મહત્વ છે। શાહી સ્નાનમાં પહેલા સંતો અને ઋષિઓ સ્નાન માટે આવે છે, અને પછી સામાન્ય જનતા સ્નાન કરે છે।